ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અર્થશાસ્ત્ર, પ્રકરણ 6 બેરોજગારી, જેમાં આપણે ગયા વખતે બેરોજગારી ઘટાડવાના ઉપાયો એનો અભ્યાસ કર્યો હતો. એમાં એ ઉપાયોમાં આપણે પહેલું વસ્તી નિયંત્રણ, બીજો આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો અને ત્રીજો રોજગારલક્ષી આયોજન, આ 3 ઉપાયોનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે આજે રોજગારલક્ષી શિક્ષણ, ચોથો ઉપાય છે રોજગારલક્ષી શિક્ષણ. ભારતમાં પ્રવર્તમાન શૈક્ષણિક માળખું બેરોજગારીની સમસ્યા માટે એક જવાબદાર કારણ છે. ભારતમાં એમ કે વર્તમાન જે શૈક્ષણિક માળખું છે એ બેરોજગારીની સમસ્યા માટે એક જવાબદાર કારણ છે. વર્તમાન શિક્ષણ પદ્ધતિ એ કારકુનો તૈયાર કરતું, પુસ્તકીય જ્ઞાન આપતી એક શિક્ષણ વ્યવસ્થા છે. વર્તમાન શિક્ષણ પદ્ધતિ એ કેવી છે તો કે કારકુનોને તૈયાર કરતું, પુસ્તકીય જ્ઞાન આપતી એક શિક્ષણ વ્યવસ્થા છે. પરિણામે વિનિયન અને વાણિજ્યના સ્નાતક થયા પછી પણ વ્યક્તિમાં સ્વયં રોજગારી મેળવવાની ક્ષમતા આવતી નથી. પરિણામ સ્વરૂપે એમ કે સ્નાતક થાય ત્યાર પછી પણ વ્યક્તિમાં એમ કે સ્વયં રોજગારી મેળવવાની જે ક્ષમતા આવવી જોઈએ આવતી નથી. તેથી તેને લાંબા સમય સુધી બેરોજગાર રહેવું પડે છે. એટલે એને એમ કે લાંબા સમય સુધી બેરોજગાર રહેવું પડે છે. આ પરિસ્થિતિમાં સુધારો થાય તે હેતુથી વર્તમાન વેપાર, વાણિજ્ય, ઉદ્યોગ, ખેતી અને અન્ય ક્ષેત્રોને અનુરૂપ વ્યવસાયલક્ષી શિક્ષણ આપવાની દેશમાં આવશ્યકતા છે. આ માટે હાલની શિક્ષણ પદ્ધતિના માળખામાં ધરખમ પરિવર્તનની જરૂર છે અને એને માટે આપણી જે શિક્ષણ પદ્ધતિ છે એમ કે એમાં મોટા પરિવર્તનની જરૂર છે. શિક્ષણ ક્ષેત્રે હાલ આ પ્રકારના પરિવર્તન લાવવાના પ્રયાસો થયા છે, પરંતુ તેનાથી શિક્ષણ પદ્ધતિમાં યોગ્ય અને પૂરતા સુધારા થયા નથી. તે એક વાસ્તવિકતા છે. વેપાર, વાણિજ્ય, ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રને અનુરૂપ વ્યવસાયલક્ષી શિક્ષણ અને તાલીમ આપતા અભ્યાસક્રમો વ્યાપક પ્રમાણમાં શરૂ કરવા ખૂબ જરૂરી છે. વેપાર, વાણિજ્ય, ખેતી, ઉદ્યોગ આ બધા ક્ષેત્રને અનુરૂપ એમ કે વ્યવસાયલક્ષી શિક્ષણ અને તાલીમ આપતા અભ્યાસક્રમો વ્યાપક પ્રમાણમાં શરૂ કરવા એમ કે જરૂરી છે, જેથી વ્યક્તિ આવા અભ્યાસ અને તાલીમ મેળવ્યા પછી સરળતાથી વિદ્યાર્થી મિત્રો જેથી એમ કે વ્યક્તિ આવા અભ્યાસ અને તાલીમ મેળવ્યા પછી સરળતાથી રોજગારી મેળવી શકે, પ્રાપ્ત કરી શકે. એમ કે આવી તાલીમ એને પ્રાપ્ત થાય, અભ્યાસ પ્રાપ્ત થાય તો એમ કે એ સરળતાથી રોજગારી મેળવી શકે. ભારતમાં બેરોજગારીની સમસ્યા હળવી કરવા માટે રોજગારી મેળવવાની ક્ષમતા વધે તે મુજબ યોગ્ય માનવ શક્તિનું આયોજન કરી શકે તેવી શિક્ષણ પદ્ધતિ અપનાવવા માટે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારો કરવાની આવશ્યકતા છે. એમ કે ભારતમાં એમ કે આ સમસ્યા બેરોજગારીની હળવી કરવી હોય તો એમ કે રોજગારી મેળવવાની ક્ષમતા વધે તે મુજબ એમ કે માનવ શક્તિ જે છે એનું આયોજન કર અને શિક્ષણ પદ્ધતિ અપનાવવામાં આવે તો શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફાર કરવાની એમ કે આવશ્યકતા છે. ઈસવીસન 2015ની નવી શિક્ષણ નીતિમાં શિક્ષણ દ્વારા રોજગારી સર્જન કરવા માટે ઉદ્યોગો સાથે જોડાણ સાધવાનો ઉત્પાદકીય શિક્ષણનો હેતુ નિર્ધારિત કરવામાં આવ્યો છે. તેમજ આવનારા વર્ષોમાં કયા ક્ષેત્રોમાં કેટલી રોજગારીની તકો છે તેનો અભ્યાસ કરી તે પ્રમાણે અભ્યાસક્રમો તૈયાર કરવા અને આ કાર્યમાં ખાનગી ક્ષેત્રને પણ સાંકળવાનું સ્વીકારવામાં આવ્યું છે. આવનારા વર્ષોમાં એમ કે કયા ક્ષેત્રમાં કેટલી રોજગારીની તકો છે તેનો અભ્યાસ કરી એ પ્રમાણેના અભ્યાસક્રમ તૈયાર કરવો અને આ કાર્યમાં જે ખાનગી ક્ષેત્રો છે એને પણ એમ કે સાંકળવાનું સ્વીકારવામાં
આવ્યું છે. એટલે બેરોજગારીના ઉપાયોમાં રોજગારલક્ષી શિક્ષણ એ પણ એક ઉપાય છે. પાંચમો ઉપાય છે ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. ગૃહ અને નાના પાયાના ઉદ્યોગો ઓછા મૂડીરોકાણે વધુ રોજગારી આપવાની ક્ષમતા ધરાવે છે. એમ કે ગૃહ અને જે નાના પાયાના ઉદ્યોગો છે એમાં મૂડીરોકાણ ઓછું અને વધુ રોજગારી અપાવવાની ક્ષમતા ધરાવે છે. કારણ કે નાના ઉદ્યોગોમાં એક વ્યક્તિને રોજગારી આપવા માટે મોટા ઉદ્યોગની સરખામણીમાં ખૂબ જ ઓછા મૂડીરોકાણની આવશ્યકતા હોય છે. કેમ તો કહે છે કે નાના ઉદ્યોગમાં એક વ્યક્તિને રોજગારી આપવા માટે મોટા ઉદ્યોગોની સરખામણીમાં ખૂબ ઓછું મૂડીરોકાણની આવશ્યકતા હોય છે. તેથી આ પ્રકારના ઉદ્યોગોનો વિકાસ કરીને રોજગારીની સમસ્યા હળવી કરી શકાય તેમ છે. અને એટલે એમ કે આ પ્રકારના નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરી અને જે બેરોજગારીની સમસ્યા છે એને હળવી કરી શકાય. એક સરખા મૂડીરોકાણ દ્વારા નાના ઉદ્યોગોમાં મોટા ઉદ્યોગો કરતાં 7.5 ગણી વધુ રોજગારીની તકો ઊભી થઈ શકે. એક સરખા એમ કે મૂડીરોકાણ દ્વારા એમ કે નાના ઉદ્યોગો જે છે એમાં નાના ઉદ્યોગોમાં મોટા ઉદ્યોગો કરતાં 7.5 ગણી એમ કે વધારે રોજગારીની તકો ઊભી થઈ શકે. આ દ્રષ્ટિએ પણ મૂડીની ખેંચવાળા અને શ્રમ પ્રધાન ભારત દેશમાં ગૃહ અને નાના ઉદ્યોગોને દેશમાં વધુ રોજગારી આપતા શ્રેષ્ઠ વિકલ્પના સ્વરૂપમાં સ્વીકારી તેના વિકાસ માટે રાજ્યે વિશેષ તકેદારી રાખવી જોઈએ. અને આ માટે એમ કે ખેંચવાળા અને શ્રમ પ્રધાન ભારત દેશ છે એટલે એણે એમ કે ગૃહ અને નાના ઉદ્યોગોને દેશમાં વધુ રોજગારી આપતા શ્રેષ્ઠ વિકલ્પના સ્વરૂપમાં સ્વીકારવો અને તેના વિકાસ માટે રાજ્યે વિશેષ તકેદારી રાખવી જોઈએ. એમ કે દેશની ઔદ્યોગિક નીતિમાં પણ આ ઉદ્યોગોના મહત્ત્વનો સ્વીકાર કરીને તેના વિકાસ માટેના અનેક ઉપાયો હાથ ધરાયા છે. દેશની એમ કે જે આપણી ઔદ્યોગિક નીતિ છે એમાં પણ આ ઉદ્યોગના મહત્ત્વનો સ્વીકાર કરવામાં અને સ્વીકાર કરી તેના વિકાસ માટેના અનેક ઉપાયો હાથ ધરાય છે. જેમ કે નાના ઉદ્યોગો માટે અમુક વસ્તુઓને ઉત્પાદન માટે અનામત રાખવી. જેમ કે નાના ઉદ્યોગો છે એ નાના ઉદ્યોગો માટે અમુક વસ્તુઓને ઉત્પાદન માટે અનામત રાખવામાં આવી છે. રાજ્ય દ્વારા આ ઉદ્યોગોના વિકાસ માટે નાણાકીય, ટેકનિકલ અને સંચાલકીય સહાય આપવામાં આવે છે. રાજ્ય દ્વારા જે આ ઉદ્યોગો છે આવા નાના એના વિકાસ માટે એમ કે નાણાકીય, ટેકનિકલ અને સંચાલકીય સહાય પણ આપવામાં આવે છે. છઠ્ઠો ઉપાય છે આંતરમાળખાકીય સેવાનો વિસ્તાર. ભારતમાં શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનું સર્જન ઓછું રહેવા માટેનું એક જવાબદાર પરિબળ ગ્રામ્ય વિસ્તારમાં અપૂરતી માળખાકીય સુવિધા પણ છે. ભારતમાં શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તાર જે છે એમાં રોજગારીનું સર્જન ઓછું રહેવું એના માટેનું એક એમ કે જવાબદાર પરિબળ ગ્રામ્ય વિસ્તારમાં અપૂરતી માળખાકીય સુવિધા પણ છે. જેથી રાજ્ય દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, વીજળી, સડક, વ્યવસાયિક તાલીમ કેન્દ્ર જેવી આંતરમાળખાકીય સુવિધાઓ વધારવામાં આવે તો સ્થાનિક સાધનોની મદદથી પોતાના રહેઠાણથી નજીક રોજગારી મેળવવાનું શક્ય બનશે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આંતરમાળખાકીય સુવિધા વધવાથી નવી રોજગારીની તકો વધશે. ગ્રામ્યમાં એમ કે
ના જે વિસ્તારો છે એમાં આંતરમાળખાકીય સુવિધા વધવાથી નવી રોજગારીની તકો પણ વધશે. કૃષિ ક્ષેત્ર અને તેની સાથે સંકળાયેલ અન્ય ક્ષેત્રોમાં પણ રોજગારી વધશે. પરિણામે બેરોજગારીની સમસ્યા હળવી બનશે. બેરોજગારીને દૂર કરવાના ઉપાયોમાં 7મું છે કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર. દેશમાં ઊંચા વસ્તી વૃદ્ધિ દરને કારણે રોજગારી માટે કૃષિ ક્ષેત્રે વસ્તીનું ભારણ વધતા પ્રચ્છન્ન બેકારી તેમજ અનિયમિત વરસાદ અને અપૂરતી સિંચાઈની સગવડને કારણે મોસમી બેકારીની સમસ્યા વધતી ગઈ છે. આ સમસ્યાને હલ કરી કૃષિ ક્ષેત્રે ભારણરૂપ વસ્તીને રોજગારી માટે અન્ય ક્ષેત્રોમાં ખસેડી શકાય તેવી ક્ષમતા હજી સુધી પ્રાપ્ત થઈ શકી નથી. તેથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ ક્ષેત્રે રોકાયેલા લોકોની બેકારીની સમસ્યા હળવી કરવા માટે હરિયાળી ક્રાંતિને વેગ આપવાની અને તેને વધુને વધુ વિસ્તાર કરવાના વિશેષ પ્રયાસો કરવા જોઈએ અને રોજગારીની તકો વધારવી જોઈએ. જો સારી રીતે આયોજન કરવામાં આવે તો અન્ય કોઈપણ ક્ષેત્ર કરતાં કૃષિ ક્ષેત્રમાં રોજગારીની તકો ઊભી કરવા માટે સૌથી વધારે અવકાશ છે. જો એમ કે સારી રીતે આયોજન કરવામાં આવે ને તો અન્ય કોઈપણ ક્ષેત્ર કરતાં કૃષિ ક્ષેત્રમાં એમ કે રોજગારીની તકો ઊભી કરવા માટે સૌથી વધારે અવકાશ છે. એમ કે આ વાતને પી.સી. મહાલનોબિસે કરેલ રોજગારીની તકોની ગણતરીના અંદાજોથી સમર્થન મળે છે. જેમ કે તેમના મત મુજબ ભારતમાં કૃષિ ક્ષેત્રે ₹1 કરોડનું મૂડીરોકાણ કરવાથી 40,000 વ્યક્તિને રોજગારી આપી શકાય છે અને ઉત્પાદનમાં 5.7% દરે વધારો કરી શકાય છે. જ્યારે મોટા ઉદ્યોગોમાં ₹1 કરોડનું મૂડીરોકાણ કરવાથી માત્ર 500 વ્યક્તિને જ રોજગારી આપી શકાય છે અને ઉત્પાદનમાં 1.4% દરે જ વધારો કરી શકાય છે. આ અંદાજ ઉપરથી કહી શકાય કે કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ ક્ષેત્ર કરતાં વધુ રોજગારીની તકો સર્જવા માટે વધુ અનુકૂળ છે. અને આ અંદાજ ઉપરથી કહી શકાય કે કૃષિ ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર કરતાં રોજગારીની તકો સર્જવા માટે વધુ અનુકૂળ છે. તેથી કૃષિ ક્ષેત્રે જોવા મળતી હરિયાળી ક્રાંતિ માટે જરૂરી એવી પૂરક પ્રવૃત્તિઓ જેવી કે નાની અને મધ્યમ કદની સિંચાઈ, જમીન સંરક્ષણ, મિશ્ર ખેતી, વન વિકાસ, વધુ પાક લેવાય તેવી યોજના, વર્ષમાં વધુ વખત પાક લેવાય તેવું આયોજન, જમીનનું નવીનીકરણ, તેમજ કૃષિ ક્ષેત્ર ઉપર આધારિત ગ્રામ્ય ઉદ્યોગોને વેગ આપીને રોજગારીની તકોમાં વધારો કરી શકાય તેમ છે. ડૉક્ટર M.S. સ્વામીનાથનના મત મુજબ કૃષિ ક્ષેત્રના વિકાસની દિશામાં વધારે પ્રયત્ન કરવામાં આવે તો અનેક ગણી નવી રોજગારીની તકો ઊભી કરી શકાય છે. એમ કે કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય એના માટેનો જો એ દિશામાં પ્રયત્ન કરવામાં આવે તો અનેક ગણી રોજગારીની તકોને આપણે ઊભી કરી શકીએ એમ કે અને કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, બેરોજગારી ઘટાડવાના ઉપાયોમાં આપણે વસ્તી નિયંત્રણ, આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો, રોજગારલક્ષી આયોજન, રોજગારલક્ષી શિક્ષણ, ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ,
આંતરમાળખાકીય સેવાનો વિસ્તાર અને કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર. આ બેરોજગારી ઘટાડવા માટેના ઉપાયોનો આપણે અભ્યાસ કર્યો. તો બેરોજગારીનો અર્થ આપી બેરોજગારી ઘટાડવા માટેના ઉપાયોમાંથી કોઈ પણ 4 કે 5 કે 3 એ સવિસ્તૃત સમજાવો એવો મોટો પ્રશ્ન પણ પૂછાય. તેમજ દરેક જે ઉપાય છે એના આધારે 2 માર્કના 3 માર્કના એવા નાના પ્રશ્નો પણ પૂછાતા હોય છે. હરિયાળી ક્રાંતિનો પ્રશ્ન પૂછાતો હોય છે વધારે. વેગ અને વિસ્તાર દ્વારા બેરોજગારીની સમસ્યા કઈ રીતે હળવી કરી શકાય એ સમજાવો, અથવા તો રોજગારલક્ષી શિક્ષણ દ્વારા એમ કે બેરોજગારીની સમસ્યા કઈ રીતે ઘટાડી શકાય તે સમજાવો. આ રીતે 2 માર્કમાં કે 3 માર્કમાં પણ પૂછાતા હોય છે પ્રશ્નો. તો સરસ રીતે તૈયાર કરશો.